રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગૌહત્યાની ના કહેતા આદિવાસી યુવાનના બંને પગ તોડી નાખતા ડાભેલના ખાટકીઓ. આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવી કસાઈઓ ઉપર સખત પગલાં લેવાની કરેલી માંગ. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત યોજાયેલો હેલ્થ ચેકઅપ કેમ્પ. રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 25મી ડિસેમ્બરે યોજાશે. વસરાઈ ગામમાં નેશનલ ટ્રેડ ફેરની તડામાર તૈયારીઓ. તેરમી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું થયેલું આયોજન. ડાભેલ ગામમાં ગૌહત્યા માટે આદિવાસી યુવાની ના કહેતા 3 ખાટકીઓએ આદિવાસી યુવાનને ઝાડ સાથે બાંધી કુહાડીના હાથા વડે બંને પગ તોડી નાખ્યા હતા. મરોલી વિસ્તારમાં આવેલ ડાભેલ ગામ ગૌહત્યા માટે કુખ્યાત છે. ડાભેલ ગામમાં ગાયોની કતલ થાય છે. ખાટકીઓ ગામના જ આદિવાસી યુવાનોને બળજબરીપૂર્વક ગાયની કતલ માટે લઈ જઈ ગૌહત્યા કરાવે છે. ડાભેલ ગામમાં રહેતા દીપક કાલિદાસ હળપતિ ખેત મજૂરી કરી જીવે છે. ગામના જ કેટલાક લોકો ગૌહત્યા સાથે સંકળાયેલા છે, જેમાં હસન મોહમ્મદ એકલવાયા અને અન્ય 2 ઈસમો દીપક હળપતિને બળજબરીપૂર્વક ગાય કાપવા માટે દબાણ કરતા હતા. આદિવાસી યુવાન દીપકે ગાયની હત્યા કરવાની ના કહી ત્યારે 3 ખાટકીઓ ભેગા થઈ દીપકને માર્યો હતો અને દીપકના ઘરના સામાન પણ બહાર ફેંકી દીધો હતો. ગૌહત્યા માટે પૈસાની લાલચ આપી આદિવાસીઓ પાસે ગાયનું કતલ કરાવવામાં આવે છે. દીપક હળપતિને હસન મોહમ્મદ એકલવાયા અને અન્ય ઈસમો ભેગા મળી કુહાડીના હાથા વડે પગમાં માર્યો હતો, જેને કારણે દીપક હળપતિના બંને પગ તૂટી ગયા છે. બંને પગમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે દીપક હળપતિને નવસારીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લાની ST/SC સેલના DYSP હરેશ ચાંદુએ ભોગ બનનાર દીપક હળપતિના ખબર અંતર પૂછી નિવેદન લીધું હતું. નવસારી આદિવાસી સમાજ દ્વારા જિલ્લા પોલીસ નાયબ અધિક્ષક SK રાયને આવેદનપત્ર પાઠવી આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી છે. ને આ ડાભેલ ગામ મારા બાજુના ગામમાં જ આવેલું છે અને અવારનવાર હળપતિ સમાજ પર ઘણા બધા અત્યાચાર થાય છે ને ઘણી બધી લેડીઝોને એમે છેડતી કરે છે, પણ એના લોકો આ લોકોથી બી છે. એટલે મારી આ સમાજના દરેક જિલ્લાના લોકો ભેગા થયા છે આજે એ અનુસંધાનમાં, અને SP સાહેબને રજૂઆત કરી છે કે આમના જે આમાં સંડોવાયા છે એમને કાયદેસરની કાર્યવાહી કરે, એમને ગંભીરથી ગંભીર સજાઓ થાય એવી અમારી માંગ છે. આવા જે અત્યાચારો થાય છે તેના વિશે શું કહેવાય? અત્યાચારો કહેવાય છે. અહીંયા ગરીબ આદિવાસી સમાજના હોય છે, એમને 5,000 10,000ની લોભ લાલચ આપે છે ને પછી પૈસા વારવાના છે એમ કરીને એમને વારે ઘડી એમને ઘરે બોલાવે છે ને ખેતી કામ માટે, ને સાથે સાથે આ ગાયને કાપવાની પ્રવૃત્તિ માટે એ લોકો જોડે છે. ગાય કાપવાનું ના પાડતા એમને સામેથી હુમલો કરીને અમને મારેલ છે દીપકભાઈ. અમને સખત લોકો મારવા આવે છે. ફળિયા વાળા બી કોઈ અમને સાથ નથી આપતું. બધા બીઓ છે સખત દુમકી બોબી. એ કામ પર નહીં જાય એટલે સારું ગાય કાપાય નહીં કરવા જાય એટલે મારો માર કરે છે. ખેતીમાં કામ કરવા જાય છે. એ લોકો એમ કે કામ કરવા નહીં આવે, ગાય કાપવા નહીં આવે એટલે મારો માર કરે છે. અગાડી અમારા ઘરમાંથી બધું લઈ ગયેલા, અમે ગયેલા અરજી લખાવલી બરાબર, પણ અમારી અરજી કોઈ લીધેલી નહીં.
ને અગાડીના અમારા વાહન બી લઈ ગયેલા તે કઈ આપેલું નથી અમને. કપડાઓ લઈ ગયેલા તે બી કઈ આપેલું જ નથી. કોણ કોણ માગવામાં છે? એ સકરડુમનો પોયરો, એના બીજો એક મોટો પોયરો, એક બીજો કોઈ નવો પોયરો હતો તેનું આખું પરિવાર જ ઉઠું એ લોકોનું એમ મારવામાં, બધા જ ઉઠા મારવામાં. નવસારી જિલ્લાના આગેવાન તરીકે હું આજે આ જે ઘટના બની એની અંદર સમક્ષ આદિવાસી સમાજના ભેગા મળીને તે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કેમ કે જેથી કરીને આ ગરીબ પરિવારને અંદર આ વારે ઘરે આવા જે કિસ્સા બનતા હોય અને આ ગરીબ પરિવારનું શોષણ કરી રહ્યા હોય ત્યારે આ આવનારા સમયની અંદર આવી કોઈ શોષણ નહીં થાય. કારણ કે આ ગરીબ પરિવારને લોકો જોતા નથી અને આ સત્તા પક્ષની કોઈ સાંભળતું નથી. કારણ કે વારે ઘરે આ અત્યાચાર થતો હોય તેની અંદર જો રજૂઆત કરવામાં આવે તો ગરીબ પરિવારને ધિક્કારીને બહાર કરવામાં આવે છે. તો આવા અત્યાચાર કરનારને સામે અમે સખત કાર્યવાહી ગુનો દાખલ કરવા માટે સાહેબને આવેદનપત્ર આપ્યું જ છે અને બાંયધરી આપી છે સાહેબે કે જેથી કરીને આવનારા સમયની અંદર અમે સખત કાર્યવાહી કરીને એમને જેલ ભેગા હવાલે કરવામાં સાહેબે નિવેદન આપ્યું છે. પણ જો આ આવનારા સમયની અંદર જો આ રીતે જો સખત કાર્યવાહી ન થાય તો અમે સમક્ષ આદિવાસી સમાજના આગેવાનો ભેગા મળીને રોડ પર હજારોની સંખ્યામાં આવેદનપત્ર લઈને નીકળશું અને ઝુંબેશ લઈને અમે નીકળશું અને સમાજને એક ન્યાય આપવામાં મદદરૂપ થશું. ફિટ ઇન્ડિયા અંતર્ગત ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસના ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસના ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત નવસારી જિલ્લાના મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. નવસારી જિલ્લા માહિતી વિભાગ તેમજ નવસારીના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સહિતના ટીવી ચેનલો, ન્યૂઝપેપરોમાં કામ કરતા મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. આરોગ્યની તપાસમાં બ્લડ સુગર, બ્લડ પ્રેશર, છાતીના એક્સરે, ઇસીજી સહિતની તપાસ કરવામાં આવી હતી. નવસારી રેડક્રોસ ખાતે આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવી હતી. નવસારીના 45 જેટલા મીડિયા કર્મીઓએ આ હેલ્થ સ્ક્રીનિંગમાં ભાગ લીધો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ ખાતે ગુજરાત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા પ્રાયોજિત ગુજરાત માહિતી ખાતા દ્વારા પણ સંલગ્ન આજે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા પ્રોગ્રામ હતો અને આજે જે નવસારી જિલ્લાના તમામ મીડિયા કર્મીઓ, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એનું હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ હતો. તદ્દન ફ્રી હેલ્થ ચેકઅપ રાખ્યું છે અને એમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 41 મીડિયા કર્મીઓ આવીને પોતાનું ભૂખા પેટે લોહી આપી ગયા છે. એ દરેકનો એક્સરે પણ કરવામાં આવ્યો છે, છાતીનો એક્સરે અને ઇસીજી પણ ચેક કરવામાં આવ્યો છે. અને પછીથી એમના જે રિપોર્ટ આવશે એ એમને ડાયરેક્ટ એ લોકોને મળશે અને સાથે સાથે એમને જે કંઈ પ્રોબ્લેમ હોય અથવા કંઈ રિપોર્ટમાં કંઈ આવ્યું હોય તો એ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ ખાતે આવીને મારી મુલાકાત કરી શકે છે. હું તેમને આગળ શું કરવું એનું પણ આપણે કાઉન્સેલિંગ કરીશું. અને આજે આ દરેક મીડિયા કર્મીઓ જાગૃત છે, પોતે ફિટ રહી અને ભારતને પણ ફિટ રાખે એ આપણું ધ્યેય છે. સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા પત્રકાર પરિષદ યોજી 25 ડિસેમ્બરથી આરંભ થનાર રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાની માહિતી આપી હતી. રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો મહુવા તાલુકાના વસરાઈ ખાતે 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2025નો આરંભ 25મી ડિસેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે. સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર મહુવા તાલુકાના વસરાઈ દિશા દોડિયા સમાજ ખાતે યોજાશે. નેશનલ ટ્રેડ ફેરની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં 370થી વધુ સ્ટોલ્સના માધ્યમથી 80થી વધુ આદિવાસી વાનગીઓ, આદિવાસીઓના પરંપરાગત ખોરાકનો સ્વાદ માણવા મળશે. દેશભરમાંથી 700થી વધુ પ્રતિનિધિઓ પ્રતિદિન ભાગ લેશે. રાષ્ટ્રીય સ્તરનો આદિવાસી ઉદ્યોગ મેળો એક પ્રદર્શન નથી, પરંતુ આદિવાસી સમુદાયનો ઉદ્યોગ અને રોજગાર તરફ પ્રોત્સાહન કરતું એક આંદોલન છે. આ મેળો આદિવાસી કુશળતા, કળા અને ઉદ્યોગોને નવો મંચ આપશે અને તેમને સ્વરોજગાર અને ઉદ્યોગ જગતમાં આગળ વધવાની તક આપશે. રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો રોજગાર સર્જન, વ્યવસાય વિસ્તરણ, કુશળતા અને જ્ઞાન વિતરણ, બજાર અને જ્ઞાન વિતરણ, આદિવાસી અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.
વસરાઈ તાલુકો અંબિકા જિલ્લા સુરત ખાતે ભારત દેશનો સૌથી મોટો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો યોજાઈ રહ્યો છે અને તે અંતર્ગત એની પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી છે અને આ કાર્યક્રમની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકારનો પૂરેપૂરો સહયોગ છે. ગુજરાત રાજ્ય ખાતેથી આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ, બીજા મંત્રી શ્રી જયરામભાઈ ગામિત, હર્ષભાઈ સંઘવી સાહેબ અને એમની આખી ટીમ આ કાર્યક્રમમાં સહયોગ આપી રહી છે. સાથે જ તમામ આદિવાસી સંગઠનો પણ અંદર સહયોગ આપી રહ્યા છે અને આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. ભારત દેશની સૌથી પ્રાચીન સંસ્કૃતિનો વારસો જાળવવાનું કામ આદિવાસીઓ કર્યું છે અને એ વારસો એના નૃત્યોમાં જોવા મળે છે, એના સંગીતમાં જોવા મળી રહ્યો છે અને એનું પ્રદર્શન અને એનું આખું ત્યાં આગળ નિદર્શન થવાનું છે. આખા દેશમાંથી આસામ, તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનથી જુદી ટીમ આવવાની છે. સાથે સ્થાનિક સાંસ્કૃતિક ટીમો તો છે જ કે જે આપણને 4 દિવસ સુધી નિહાળવા મળશે. આ કાર્યક્રમ 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી યોજાનાર છે. અમે આ છે ને નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર કરવા જઈ રહ્યા છે. તે પહેલાં અમે 2024માં ટ્રાઇબલ ટ્રેડ ફેર કર્યો હતો અને હવે અમે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર આખા ગુજરાત અને આખા ઇન્ડિયાના બધા જ પબ્લિક આમાં આવશે. ડૉક્ટર સાહેબે ઘણી વાત કરી. મારે એટલું જ કહેવું છે કે આ જે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર અમે કરવાના છે એમાંથી અમારી એક વિચાર એ જ છે કે સમાજમાંથી વેપારીઓનો ઊભા કરવા. તો એ જ એક સંદેશથી અમે આ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું શરૂઆત કરવા જઈ રહ્યા છે. નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન વસરાઈ ગામ, અંબિકા તાલુકો, મહુવા, સુરતમાં યોજાશે અને એમનો સમય છે સવારે સ્ટોલનું ઓપનિંગ અને ક્લોઝિંગનો ટાઈમ છે 11થી સવારે મોર્નિંગમાં 11થી રાત્રે 11 સુધીનો. નવસારી KKDFના ઉપક્રમે ગુજરાત સ્ટેટ કરાટે સ્પર્ધા યોજાઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી 1200 જેટલા કરાટેવીરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 13મી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ નવસારીના રામજી મંદિર હોલમાં યોજાઈ હતી. કરાટેની તાલીમ આપતી સંસ્થા KKDF દ્વારા યોજાયેલી કરાટે સ્પર્ધામાં નવસારી, સુરત, વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાંથી 1200થી વધુ કરાટેના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ શાળાના બાળકોએ મેળવેલ કરાટેના સ્ટન્ટ પ્રદર્શિત કર્યા હતા. અલગ અલગ જૂથ વયના કરાટે તાલીમાર્થીઓએ તેમની કલા રજૂ કરી હતી. શ્રેષ્ઠ દેખાવ કરનારા કરાટેવીરોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, પૂર્વ પાલિકા પ્રમુખ જિગીશ શાહ, મિનલ દેસાઈ, નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક SK રાય સહિતના અગ્રણીઓએ कराटेના વિદ્યાર્થીઓને અભિવાદિત કરાયા હતા. लगभग 13 साल से गुजरात स्टेट कराटा चैम्पियनशिप हम नवसारी में चला रहा है कि आज ही गुजरात स्टेट लेवल की कंपटीशन होते हैं, बड़ा लेवल में होते हैं कि आज हमारा बच्चे लोग को जाना पड़ता है कभी सूरत, बड़ौदा, इसी प्रकार, लेकिन नवसारी में कंटिन्यू करके हमारा KKDF संस्था का द्वारा हम चला रहे. कराटे में अलग अलग पार्ट्स है, अलग अलग लोग हैं, लेकिन उसके अंदर भी हम भी एक पार्ट सेलेक्ट के कराटा क्लास हम चला रहे. उसमें इसीलिए कि हम उसकी बच्चे की अच्छे से मोटिवेशन कर सके. और आज ही रेफरीशिप का अंदर में कम से कम हमारा साथ है डिस्ट्रिक्ट का प्रेसिडेंट है और अलग अलग डिस्ट्रिक्ट का, वलसाड़ से आया है, डांग से आया है, नवसारी से आया है, सब गुजरात स्टेट लेवल की कराटा ऑर्गेनाइजेशन ऑफ इंडिया का तरफ से भी सब रेफरीशिप किया हुआ और एक क्वालिफिकेशन रेफरी लोग को मिल के इसी प्रकार काता का एक प्रकार का टूर्नामेंट हम लोग को चला रहा है. નવસારીની કૌશલ્ય પાર્ક સોસાયટીના તમામ રહીશો દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન થયું હતું. સોસાયટીના રહીશોએ સાથે મળી ધાર્મિક પ્રવૃત્તિઓ કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. સોસાયટીના તમામ સદસ્યો એકત્ર થઈ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ કરી સંગઠન ભાવના પ્રદર્શિત કરે છે. નવસારી જમાલપુર ખાતે આવેલ કૌશલ્ય પાર્ક સોસાયટીના દરેક પરિવારના સદસ્યો એકત્રિત થઈ સોસાયટીના કોમન પ્લોટમાં નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. ધાર્મિક પ્રવૃત્તિઓ થકી દરેક સદસ્યોમાં ધાર્મિક લાગણીઓ સાથે આસ્થાના દર્શન થાય તે હેતુથી નવચંડી યજ્ઞ યોજાયો હતો. ભક્તિભાવભર્યા પવિત્ર વાતાવરણમાં માતાજીનો હવન યજ્ઞ પૂજા અર્ચન થયા હતા. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર યજ્ઞમાં આહુતિઓ અર્પિત થઈ હતી. કૌશલ્ય પાર્ક સોસાયટીના દરેક પરિવારે આ નવચંડી યજ્ઞમાં યજમાન તરીકે ભાગ લીધો હતો.
રવિવારે વહેલી સવારથી આરંભ થયેલ નવચંડી યજ્ઞની સાંજે ફલશ્રુતિ થઈ હતી. યજ્ઞના યજમાનોએ આદ્યશક્તિમાં અંબેની આરતી કરી હતી. મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. નવચંડી યજ્ઞ થકી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. કૌશલ્યા પાર્ક નવસારીના પ્રમુખ શ્રી શરદભાઈ દેસાઈની પ્રેરણાથી અને ખાસ કરીને અમારા તમામ સભ્યો, દાતાઓ અને બધાના સહકારથી આ એક સુંદર નવચંડી યજ્ઞનું આયોજન થયું એનો અમને ભારે આનંદ છે. વધારેમાં રાકેશ દેસાઈ ધારાસભ્ય આવીને પણ અમને પ્રોત્સાહિત કર્યા એનો પણ અમને અનહદ આનંદ છે. અને આ રીતે અમારી આ ધાર્મિક પ્રવૃત્તિ વેગવાન બને અને આ રીતે અમારા પ્રમુખશ્રીને ઈશ્વર શક્તિ આપે, પ્રેરણા આપે અને એ આયુષ્ય પણ આપે કે જેથી અમે આવી બધી સરસ પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહીએ. સોસાયટીમાં આજે જે 10 વર્ષ પછી નવચંડી યજ્ઞનું આયોજન થયું છે તેનાથી અમારી સોસાયટીમાં ખૂબ ખુશીનો માહોલ છે. બધાને ખૂબ આનંદ આવે છે અને આવો પ્રસંગ વારે ઘડી થવો જોઈએ એવી અમારી ઈચ્છા છે. નમો દેવ્યય મહાદેવ્યય શિવાય સતતં નમઃ નમઃ પ્રકૃત્ય બદરાય નિયતા પ્રણતા સ્મતામ. આજે કૌશલ્ય પાર્ક સોસાયટીમાં ભાવિક ભક્તોના આમંત્રણથી શામવેદના ગુરુજી એવા ધર્મેશભાઈ અમે ત્રિવેણી સંગમ ચાણોદથી આવી અને આજે માઈની અહીંયા પૂજા કરી છે, ભક્તિ કરી છે. આજે નવસારીના આ પાવન ધામમાં આજે ખૂબ સુંદર રીતે બધું આયોજન કરી અને આજે જે કંઈ બધું કાર્ય કર્યું છે એ થકી દરેકને આશીર્વાદ, કૃપા, જે ટીવીના માધ્યમથી પણ જે દર્શન કરશે બધાને આશીર્વાદ અને કૃપા રહેશે. અને મા ભગવતી તમારી ઘરે પણ જલ્દીથી પધારે એવા કૃપા અમારા તરફથી પ્રાર્થના મા ભગવતીને. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ગૌહત્યાની ના કહેતા આદિવાસી યુવાનના બંને પગ તોડી નાખતા ડાભેલના ખાટકીઓ. આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવી કસાઈઓ ઉપર સખત પગલાં લેવાની કરેલી માંગ. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત યોજાયેલો હેલ્થ ચેકઅપ કેમ્પ. રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 25મી ડિસેમ્બરે યોજાશે. વસરાઈ ગામમાં નેશનલ ટ્રેડ ફેરની તડામાર તૈયારીઓ. તેરમી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું થયેલું આયોજન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.